અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં વરસાદના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ડાયવર્ઝન ધોવાઈ જવાથી શામળાજી ભિલોડા ઈડર હાઈવે બંધ થયો છે, જેના કારણે શામળાજીથી ભિલોડા થઈને ઈડર તરફ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। વરસાદ સમયે પણ ડાયવર્ઝનનું ધોવાણ ન થાય અને રસ્તો કાર્યરત રહે તેથી સ્થાનિકો તેમજ અવરજવર કરતા લોકોની હાલાકીનો સામનો ન કરવો પડે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આજે દરેક આમ જનતાને જે આવતા જતા જે વાહન વ્યવહારને જે તકલીફ પડી રહી છે અને જે રિપેરિંગ કરી રહ્યા છે પણ કામ સારું થતું નથી અને જ્યારે તમે આવો ત્યારે તે પુલિયા તૂટેલા હોય છે અને વરસાદ થોડો પડે તો પણ પુલિયા તૂટી જાય છે। તો અમારે જે કોન્ટ્રાક્ટરને જે અમારે જે વાત કરવી છે કે સારી રીતે કામ કરે અને સરળતાથી અમે લોકોને તકલીફ પડે નહીં એવી અમે અપેક્ષા રાખીએ છીએ। શામળાજી ઈડર સ્ટેટ હાઈવેનું કામ ચાલુ છે, જેમાં જે ડાયવર્ઝન આપેલા છે ચોમાસાની સિઝનના કારણે ધોવાઈ જવાથી આમ જનતાને મુશ્કેલી પડી રહી છે, જેથી કરીને 20 થી 25 કિલોમીટર ફરીને ભિલોડા જવું પડે છે। અને ઘડિયા ગામે પવિત્ર મંદિર છે રુદ્રેશ્વર મહાદેવનું, જેમાં દરેક યાત્રાળુ આવતા હોય છે, દર્શનાર્થી આવતા હોય છે, જેથી કરીને એ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે।